एकता सहारनपुर भी जता होता है, वहाँ इससे चला था। शेख यूनुस साहब की खानका में भी जता होता મને યાદ છે હજુ સુધી કે જયારે નિકાહની મજલિસ મુકમ્મલ થઈ તરત જ હઝરત કારી સાહેબ તેને મહાનગો કહેવા તાયર શેખની સાહેબ નિકાહ પછી મહાનગા કર્યા પછી મને હઝરત કારી સાહેબ મારા કાનમાં જે કીધું ને તે મને હજુ યાદ છે। મને કે ये निकाह तो पढ़ाया मैंने, लेकिन इस मजलिस में जो नूरानियत नजर आई वो मुझे समझ में नहीं आ रहा है, इतनी बरकत क्यों है। तो बाजी भी होता तेना अंदर मैंने हाजिर थी आज, तो बाजी मैंने कीधું કે ના કારી સાહેબ જ નિકાહ પડાવશે, મારા ઉસ્તાદો હોતા હતા કે ના એ જ પડાવશે, તો કારી સાહેબ જ નિકાહ પડાવેલા, પણ તેની રૂહાનિયત બહુ અજીબ હતી નિકાહમાં જયારે નિકાહ પર। કારી સાહેબે મને આ વસ્તુનો ઇકરાર કરેલો, કારી સાહેબ મને કીધેલું કે આ બહુ બરકત હતી આના અંદર, બહુ રૂહાનિયત, બહુ નૂરાનિયત મને મહેસૂસ થઈ રહેલી છે આ નિકાહ અંદર, બહુ ખુશી થઈ કે અહીંયા હું આવ્યો। सादगी बહુ હતી, કિસાની ખેતી કરતા હતા, પોતે કામ બી પોતે જ કરે, ઝાડુ પોતે મારે, તમને લાગે ને ગંજી હોય સાદી એટલે એક માણસ આવ્યો ગુજરાતી શ્યામનગર નદીના ધુમાનો